હેલો એવરીવન, આજે મારે એક એનઆરઆઈ ક્લાયન્ટનો ઓર્ડર એક જ દિવસમાં કમ્પ્લીટ કરવાનો હતો. તો પ્લીઝ ફૂલ વ્લોગ જોયા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો એના માટે હું મોર્નિંગમાં જ અહીંયા કટિંગ કરવા બેસી ગઈ હતી. કટિંગ કર્યા પછી અહીંયા હું સ્ટિચિંગ કરવા પણ બેસી ગઈ હતી. મોર્નિંગમાં જ મારો એક બ્લાઉઝ સ્ટીચ મેં કરી દીધો હતો અને એના પછી મારો લંચનો ટાઈમ થયો તો હું લંચની પ્રિપેરેશન કરવા ગઈ. અહીંયા હું લંચની પ્રિપેરેશન કરવા નીચે આવી તો સાથે હિયાંશ પણ મારી સાથે આવ્યો હતો અને એ પણ બેઠો હતો જ મારી જોડે. તો અહીંયા હું લંચની પ્રિપેરેશન કરતી હતી. એના પછી જે એક્સ્ટ્રા ઘરનું કામ હતું તો જોડે જોડે મેં એ પણ ખતમ કર્યું અને એ બધું કામ પતાવીને લંચ કરીને પછી લંચના જે વાસણ હતા એ પણ મેં ક્લીન કર્યા. એ કર્યા પછી પાછું હું બપોરે ફરીથી સ્ટીચ કરવા બેસી ગઈ, કેમ કે હજી મારે એક બ્લાઉઝ અને એક ચણિયો પણ સ્ટીચ કરવાનો હતો. તો બપોર પછી મેં પાછું એક બ્લાઉઝ અને જે એક ચણિયું એમ એ પણ સ્ટીચ કર્યો. આજે બહુ હેક્ટિક ડે થઈ ગયો હતો, કેમ કે એક જ દિવસમાં પૂરો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો હતો મારા કસ્ટમરનો. તમારે પણ ક્યારેક આવું થાય છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અને ફાઇનલી અહીંયા મારો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો હતો. તો એ દિવસે મેં વિડીયો બનાવેલો હતો, તો બીજા દિવસે મેં આનો વિડીયો બનાવ્યો. અહીંયા એક સિમ્પલ બ્લાઉઝ બનાવ્યો છે અને એના સિવાય એક આ ડિઝાઇનર બ્લાઉઝ બનાવ્યો છે. બહુ મસ્ત ડિઝાઇન બની હતી આની પણ. એની જેવી બનાવી હતી એ મેં બનાવી આપી હતી. અને એના સિવાય મેં એક આ ચણિયો બનાવ્યો હતો ફૂલ ઘેરમાં. જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.